નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આશા છે કે તમે બધા મજામાં હશો। ખૂબ જ કડકડતી ઠંડીમાં જ્યારે હેમાબા અને કિશનસિંહ આરામથી સૂતા હતા અને અચાનક ફોનની ઘંટડી વાગી, સાંભળીને તરત જ હેમાબાના મનમાં ધ્રાસકો પડ્યો। સમય જોયો તો રાતનો 1 વાગી રહ્યો હતો। મનમાં એક ડર ઊભો થઈ ગયો, છતાં પણ હિંમત ભેગી કરીને મોબાઈલ ઉપાડ્યો તો બીજી બાજુથી જે વાત તેમના કાનોમાં પડી તેને સાંભળીને એવું લાગ્યું જાણે કોઈએ ગરમ તેલ કાનમાં નાખી દીધું અને મન ઉપર જે આઘાત લાગ્યો હતો તેના વિશે તો કોઈ કહી જ ના શકાય। આખું શરીર જાણે શૂન્ય પડી ગયું હતું। ફાટેલી આંખોથી દરવાજા તરફ જોતા થોડીવાર તેઓ શાંતિથી સાંભળતા રહ્યા, પછી હેરાનીથી બોલ્યા, ના, અહીં તો કહેતા કહેતા ચૂપ થઈ ગયા અને પછી મોબાઈલ તેમના હાથમાંથી છૂટી ગયો। નિસ્તેજ થઈને તેઓ જમીન પર બેસી ગયા। હેમા, અરે ઓ હેમા, ઊઠ, શું થયું? કોનો ફોન હતો? બોલ હેમા, મારો જીવ નીકળી રહ્યો છે। અચંબિત સ્વરમાં કિશનસિંહ બોલ્યા। એટલે હેમાબાએ કહ્યું, મયુરધ્વજ સિંહનો ફોન હતો। જમાઈનું નામ સાંભળતા જ કિશનસિંહના ચહેરા પર હિન્ન ભાવ આવી ગયા અને તેઓ બોલ્યા, શું કહેતો હતો તે નિર્લજ્જ? આપણી દીકરી રિયા? કહેતા કહેતા હેમાબા રોઈ પડ્યા। શું થયું રિયાને? કિશનસિંહે ચિંતિત સ્વરમાં પૂછ્યું। એટલે હેમાબા બોલ્યા, ખબર નહીં, સાંજથી જ તે ગાયબ છે। તેની નાની દીકરી પણ સાથે છે। તેના સાસરાવાળા ક્યારથી તેને શોધવામાં લાગેલા છે અને એ પૂછવા માટે જ તેમણે ફોન કર્યો હતો કે તે અહીં પિયરમાં તો નથી આવીને? રિયા ગાયબ છે, પરંતુ તે અહીં નથી આવી તો ક્યાં ગઈ હશે? કહેતા કહેતા કિશનસિંહનો સ્વર રૂંધાઈ ગયો અને તે ખૂબ જ ગભરાઈ ગયા। એટલે હેમાબા બોલ્યા, ખબર નહીં ક્યાં હશે, કઈ હાલતમાં હશે મારી દીકરી। કેટલી વખત મેં તેમને કહ્યું હતું કે આપણી દીકરી ખૂબ જ દુઃખી છે, તે લોકો તેને પળ પળ હેરાન કરે છે। હવે આપણે તેને ત્યાં ન રહેવા દેવી જોઈએ, અહીં લઈ આવો, પરંતુ તમે મારું સાંભળો જ છો ક્યાં? ખૂબ જ વધારે દુઃખી થઈ ગઈ હતી તે લોકોના અત્યાચારોથી, એમ જ તે ફોન ઉપર રોતી ન હતી। રડતા રડતા હેમાબા બોલતા જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને ખ્યાલ આવ્યો અને રાડ પાડી, તેના ઘરની પાસે જ તો નહેરું વહે છે, ક્યાંક નહેરમાં ડૂબીને તો? એટલે કિશનસિંહ જોરથી બોલ્યા, બસ કર હેમા, જે મનમાં આવે તે બોલતી જાય છે। એવું પણ થઈ શકે છે કે ને તે ત્યાંથી પરેશાન થઈને પોતાની કોઈ બહેનપણીના ઘરે જતી રહી હોય, બહેનપણીને મળવાનું મન થયું હશે અને સાસરાવાળા ના પાડશે એમ વિચારીને કહ્યા વગર જ નીકળી ગઈ હશે। શું ખબર કાલ સુધી આવી જાય? એવું કહેતા કિશનસિંહ હેમાબાને દિલાસો આપી રહ્યા હતા, પરંતુ મનમાં ને મનમાં દીકરીની ચિંતા તો તેમને ખૂબ જ ખાઈ રહી હતી। એટલે હેમાબા ગુસ્સા ભરેલી નજરથી પોતાના પતિને જોતા બોલ્યા, અચ્છા, કાલ સુધીમાં આવી જશે? ક્યાં આવશે મારી દીકરી? એ સાસરામાં જ્યાંના લોકોએ તેનું જીવન હરામ કરી નાખ્યું હતું, જે એને મારી નાખવાની કોશિશ વિચારી રહ્યા હતા, કે પછી પોતાના પિયરવાળા પાસે જે તેને તળપતા અને પળપળ મરતા જોઈ રહ્યા હતા, છતાં પણ મોઢામાં દહીં જમાવીને બેઠા હતા। ત્રાસ, ઘૂંટણ અને બેચેનીમાં જ્યારે તેમનું જીવન દુશ્વાર થઈ ગયું તો બીજો કયો રસ્તો બચ્યો હતો તેની પાસે? જ્યારે જીવ ગુમાવવો જ છે તો પછી પળપળ શું કામે ને મરવું? એક જ ઝટકામાં જીવ કેમ ન નીકળી જાય, એમ વિચારીને જ આપણી દીકરીએ આ પગલું ભર્યું હશે। કહેતા કહેતા હેમાબા હાંફવા લાગ્યા, પરંતુ મનની પીડા જરાય પણ ઓછી ન થઈ। હેમાબા અને કિશનસિંહના રૂમમાંથી આવતા અવાજોએ તેમની નાની દીકરી પ્રિયાને પણ ઉઠાડી દીધી। આટલી રાત્રે આખરે એવી શું વાત થઈ ગઈ તે જાણવા માટે રિયા તેમના રૂમમાં આવી, પરંતુ પોતાના માતા પિતાની હાલત જોઈને દંગ રહી ગઈ। શું થયું મમ્મી, આખરે શું વાત છે? પ્રિયાએ પૂછ્યું। એટલે હેમાબા બોલ્યા, બેટા, શું આજે તારી રિયા સાથે વાત થઈ હતી? ના મમ્મી, મારી તો કોઈ વાત નથી થઈ, પરંતુ શું થયું? બેટા, રિયા ગુડ્ડીને લઈને પોતાના સાસરીએથી ક્યાંક જતી રહી છે, હજી સુધી પાછી નથી આવી। શું? દીદી ક્યાં જતી રહી છે? હેરાન થતાં પ્રિયાએ કહ્યું, ખબર નહીં બેટા, તેની બહેનપણીઓને ફોન કરીને તો જો, ખબર નહીં કઈ હાલતમાં હશે મારી દીકરી। બોલતા બોલતા હેમાબાનો શ્વાસ ફૂલવા લાગ્યો। પોતાના આંસુ લૂછતા પ્રિયા તરત જ ઊભી થઈ અને હેમાબાને ઇન્હેલર આપ્યું। તેમને ટેકો આપીને પલંગ પર સુવડાવ્યા। મમ્મી, પોતાનું ધ્યાન રાખો, બધું ઠીક થઈ જશે।
કંઈ નહીં થાય દીદીને. સવાર થતાં જ દીદીની બધી જ બહેનપણીઓને ફોન કરીને હું તેમને પૂછી જોઈશ. ઘરના બધા સદસ્યો તો જીવ અટકેલો હતો, પરંતુ આ સમયે રિયાને શોધવી સહેલું કામ ન હતું. સવાર પડે જ ક્યાંક જઈ શકવાના હતા. અહીં હેમાબા માટે એક પળ કાઢવી દુર્લભ થતી જતી હતી. આંખોના આંસુ કોઈ ઝરણાની જેમ વહેતા હતા અને કલેજું બળીને રાખ થઈ રહ્યું હતું. રહીને તેમની આંખો સામે પોતાની બંને દીકરીઓના નાનપણની યાદો દ્રશ્ય બનીને ઉભરવા લાગી. જ્યારે રિયાનો જન્મ થયો હતો તો દીકરી પેયદા થઈ છે એમ વિચારીને તેની દાદીએ તેડવું તો દૂર, તેમની સામે જોયું પણ જરૂરી નહોતું સમજ્યું. જબરદસ્તી રિયાના પપ્પાએ રિયાને દાદીના હાથમાં આપી હતી. એટલે દૂધ જેવી સફેદ, ઢીંગલી જેવી દેખાતી બાળકીને જોઈને દાદીનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. ઝડપથી તેણે પપ્પી કરી લીધી. પછી 2 વર્ષ બાદ પ્રિયા પેદા થઈ. બંને દીકરીઓ જાણે માતા પિતાની 2 આંખોની જેમ હતી. 2 પળ માટે પણ આંખોથી ઓજલ થઈ જતી તો હેમાબાને ચેન પડતો નહીં. ધીરે ધીરે બંને દીકરીઓ મોટી થવા લાગી. ભણવામાં બંને હોશિયાર હતી, પરંતુ ઘરના કામમાં રિયાનું જરાય મન લાગતું ન હતું. 18 વર્ષની રિયાનું જ્યારે કોલેજમાં એડમિશન થયું તો હેમાબા હંમેશા એ જ કોશિશમાં લાગેલા રહેતા કે કોઈ પણ રીતે રિયાને એક સુઘડ ગૃહિણી બનાવવા માટે અત્યારથી પ્રશિક્ષિત કરવામાં આવે. તો બીજી તરફ મનમોજિયા રિયા પોતાના જ હવાઈ કિલ્લા બનાવવા લાગી. જેટલી વખત હેમાબાને રસોડામાં લઈ જતા એટલી વખત તેનું ચંચળ મન કોઈ બીજા જ સપના જોવા લાગતું. તે હંમેશા કહેતી, મમ્મી ઘરના કામ જ શું કરવાના હોય, પપ્પાની જેમ બેગ લઈને નોકરીએ પણ જઈ શકું છું ને. પરંતુ હેમાબા ક્યાં માનવાના હતા. આખરે તેને ઘરના બધા જ કામોમાં હોશિયાર બનાવીને પછી જ દમ લીધો. બાને યાદ આવવા લાગ્યું જ્યારે રિયા કોલેજમાં જવા લાગી હતી તો તેની સુરક્ષાને લઈને તેઓ કેટલા ચિંતિત રહેતા હતા. એક દિવસ રિયાને કોલેજમાંથી આવવામાં 2 કલાક મોડું થઈ ગયું તો હેમાબા બેચેન થઈ ગયા. કિશનસિંહ તેમને સમજાવતા કે કંઈક કામ પડી ગયું હશે એટલે મોડું થઈ ગયું હશે, પરંતુ એક માનું મન ક્યાં માનવાનું હતું. ક્યારેક દરવાજા પર તો ક્યારેક બારીમાંથી રસ્તા પર નજર નાખીને ઊભા રહી જતા. દૂર ગલી સુધી નજર દોડાવતા. દિમાગમાં વિચાર ચાલવા લાગતા, જમાનો ખરાબ છે, માણસોમાં માણસાઈ રહી નથી. આજકાલ તો સગા સંબંધીઓ ઉપર પણ વિશ્વાસ ન કરી શકાય, તો પછી રાહ ચાલતા લોકોનો શું ભરોસો. બસ દીકરી સહી સલામત ઘરે પાછી આવી જાય, ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. થોડીવાર પછી જ્યારે દૂરથી રિયા આવતી નજર આવી તો બાએ શાંતિનો શ્વાસ લીધો. આ વખતે 101 રૂપિયાનો પ્રસાદ વહેંચ્યો એવું કહેવા ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો. આજે કોલેજથી આવવામાં આટલું મોડું કેમ થઈ ગયું? ખબર છે મને કેટલી ચિંતા થઈ રહી હતી તારી. રોજ તો 3 વાગે ઘરે પાછી આવી જાય છે, આજે પૂરા 2 કલાક મોડું થયું છે. અરે મમ્મી, એમાં આટલી ચિંતા કરવાની શું વાત છે? હું કોલેજની NSS યુનિટનો એક ભાગ છું, જેમાં રાષ્ટ્ર સેવા અને સમાજ સેવાના ગુણ શીખવવામાં આવે છે. એટલે ક્યારેક પ્રેક્ટિસ માટે રોકાવું પડે છે. અરે કોઈ જરૂરત નથી તારે આવી સમાજ સેવા કરવાની. આજકાલ કોઈનો શું ભરોસો? તું બસ સમયથી ઘરે આવી જા, હેમાબાએ કહ્યું. એટલે રિયા બોલી, અરે મમ્મી તમે આટલા કેમ ડરો છો? હું કંઈ નાની છોકરી થોડી છું. આજકાલની છોકરીઓ અંતરિક્ષ સુધી પહોંચી ગઈ છે. એમના ઘરવાળાઓને તો ચિંતા જ નથી. એટલે હેમાબા બોલ્યા, અરે બેટા, તું નથી જાણતી કે જમાનો કેટલો ખરાબ છે. આજકાલ ખબર નહીં કેટલી બધી છોકરીઓ એસિડ અટેકનો શિકાર થઈ રહી છે, અને લગભગ દરરોજ ટીવી પર અને છાપામાં જે ખબર આવે છે તેને જોઈને કઈ દીકરીની માને ડર ન લાગે. પોલીસ અને પ્રશંસકની સખ્તાઈ તો ફક્ત કહેવા માટે જ છે. હકીકત તો એ છે કે આજે કોઈના પણ મનમાં પોલીસ કે પ્રશાસનનો કોઈ ડર બચ્યો નથી. ગંભીર સ્વરમાં હેમાબા બોલતા જઈ રહ્યા હતા એટલે રિયાએ હસીને કહ્યું, મમ્મી તમે તો કારણ વગર આટલું બધું વિચારીને ડરી રહ્યા છો. અમારા કોલેજમાં તો એવી છોકરીઓ પણ છે જે બીજા શહેર અથવા તો ગામડેથી આવે છે. બાકી બધાનું મને નથી ખબર. મને તો મારી દીકરીઓની ચિંતા છે, અને હવેથી તું ઘરે મોડી આવી તો હું સહન નહીં કરું. મૂકી દે તારી આ સમાજ સેવા, એમાં તને ક્યાં મેડલ મળવાનો છે? એટલે રિયા બોલી, અરે મમ્મી તમે નથી જાણતા, મારું તો સપનું છે UPSC ક્લિયર કરીને આ દેશની સેવા કરવાનું. એક દિવસ તમને તમારી દીકરી ઉપર ગર્વ થશે, એ વાત હું ગેરંટીથી કહું છું.
આજે રિયાની એ બધી જ વાતો યાદ કરીને હેમાબાનું હૃદય ફાટી રહ્યું હતું. કેટલા મોટા સપનાઓ હતા મારી દીકરીના, એ બધા સપના ચૂરચૂર થઈ ગયા ફક્ત અમારી એક ભૂલના કારણે. વાત એમ હતી કે રિયાનું કોલેજનું ભણવાનું પૂરું થયા બાદ હેમાબા અને કિશનસિંહ તેના માટે સારો છોકરો શોધવાનું શરૂ કરી દીધું હતું. રિયાએ પોતાના માતા પિતાને મનાવવાની લાખ કોશિશ કરી હતી કે હમણાં તે લગ્ન કરવા નથી માંગતી, સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરવા માંગે છે, કંઈક બનીને દેખાડવા માંગે છે, પરંતુ તેઓ માન્યા નહીં. બેટા, અમે તો બસ એટલું જ ઈચ્છીએ છીએ કે જલ્દીથી તારા લગ્ન કરાવીને તારી સુરક્ષાને લઈને અમે નિશ્ચિત થઈ જઈએ. એટલા માટે લગ્ન કરીને પોતાની ગૃહસ્થી વસાવી લે અને પરિવાર સંભાળ. ત્યાર પછી અમારે તારી નાની બહેન પ્રિયા વિશે પણ વિચારવાનું છે. એટલું કહીને કિશનસિંહે તેના ભાગ્યનો નિર્ણય કરી નાખ્યો. દીકરી માટે સંબંધ જોવાનું એમણે શરૂ કરી તો દીધું હતું, પરંતુ અત્યારના લોભીઓ દ્વારા દીકરીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ વિશે સાંભળીને તેઓ ખૂબ જ ગભરાતા હતા. એટલા માટે તેઓ પૂરી સતર્કતા રાખતા હતા કે ક્યાંક છેતરાઈ ન જાય. આખરે એક વચોટિયાએ એમની મુલાકાત મયુરસિંહ અને તેમના પરિવાર સાથે કરાવડાવી અને એમ પણ કહ્યું કે તે લોકો ગર્ભ શ્રીમંત છે, એટલે કરિયાવરને લઈને તેમની કોઈ માંગ નથી. તેમણે મયુરસિંહના માતા પિતાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અમે કરિયાવરના સખત વિરોધી છીએ. એટલે મયુરસિંહના પપ્પાએ પણ કહી દીધું, તમે ફક્ત તમારી દીકરીને 2 જોડી કપડામાં મોકલી દો, અમારે બીજું કંઈ જ જોઈતું નથી. અને આમ પણ અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી. એક પિતા પોતાની દીકરીને રાજી ખુશી જે દેવા માંગે તે દઈ શકો છો, પરંતુ અમારી કોઈ માંગ નથી. અમે તો બસ એટલું જ ઈચ્છીએ છીએ કે 15 દિવસની અંદર લગ્ન થઈ જાય. મયુરસિંહના માતા પિતાના વિચાર સાંભળીને કિશનસિંહ અને હેમાબા સંતુષ્ટ થઈ ગયા અને લગ્ન નક્કી કરી નાખ્યા. પરંતુ બધી વિધિ ચાલુ થાય તેના 1 દિવસ પહેલાં તે વચોટિયાનો ફોન આવ્યો. જુઓ બાપુ, આમ તો તમે બધી જ વ્યવસ્થા સારી રીતે જ કરશો, પરંતુ છોકરાવાળાઓ એટલું ઈચ્છે છે કે સગા સંબંધીઓની સામે તેમનું માન સન્માન જળવાઈ રહે, એટલે શગુનના થાળમાં ઓછામાં ઓછું 2 લાખ રૂપિયાની નકદ રાશિ જરૂર રાખજો અને છોકરાના માતા પિતા અને બહેન માટે સોનાના દાગીના તો હોવા જ જોઈએ. બાકી જે દેવું હોય તે તમારી ઈચ્છા. આ સાંભળીને કિશનસિંહ હેરાન થઈ ગયા, પરંતુ પછી એમ વિચાર્યું કે છોકરાવાળાઓએ ફક્ત એક જ ડિમાન્ડ રાખી છે, એટલે તેમની આ વાત માની લીધી. ખુશી ભરેલા વાતાવરણમાં બધી જ તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ લગ્નના 2 દિવસ પહેલા છોકરાની માનો ફોન હેમાબાને આવ્યો અને બોલી, સગા સંબંધીઓને પહેરામણીમાં તમે જે કપડાં આપો તે બધા બ્રાન્ડેડ હોવા જોઈએ અને સાડીઓ પણ ઓછામાં ઓછી 4-5 હજારની હોવી જોઈએ. કિશનસિંહ અને હેમાબાને થોડું ખરાબ તો લાગ્યું, પરંતુ છતાં તેમણે કોઈ વિરોધ કર્યા વગર તેમની આ વાત માની લીધી. પછી બીજા દિવસે છોકરાના પપ્પાએ કહ્યું, અરે કિશનસિંહ, તમે તમારા જમાઈને કઈ ગાડી આપી રહ્યા છો? એટલે કિશનસિંહે કહ્યું, પરંતુ વેવાઈ, ગાડી આપવાની તો કોઈ વાત થઈ જ નથી. એટલે મયુરસિંહના પપ્પા બોલ્યા, અરે એમાં વાત શું કરવાની, આ બધું તો આજકાલ જરૂરી છે. ચિંતાની લાયનો ઉભરાઈ આવી કિશનસિંહના માથા ઉપર અને બોલ્યા, આ બધું તો અમારા પહોંચની બહાર થઈ જશે. અરે કિશનસિંહ, લગ્ન પ્રસંગમાં તો થોડું ઘણું ઉપર નીચે ચાલતું જ રહે છે. અમે તો તમને સૂચિત કરી દીધા છે, બાકી તમારી મરજી. એમ કહીને તેમણે ફોન મૂકી દીધો. આ વાત હેમાબાએ સાંભળી તો હેરાન રહી ગયા. આ લોકોની તો ડિમાન્ડ વધતી જાય છે. આપણે બીજી દીકરીના પણ લગ્ન કરવાના છે. એટલે કિશનસિંહ બોલ્યા, હેમા, કાલે લગ્ન છે અને લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. હવે આપણે પાછળ ન હટી શકીએ. તું રિયા અને પ્રિયાને કંઈ ન કહેતી, હું બધું જ જોઈ લઈશ. કરજો લઈને જેમ તેમ તેમણે બધી જ વ્યવસ્થા કરી. પૂરા રીતિ રિવાજ સાથે વિવાહ સંપન્ન થયા. અરે રિયાનું પોતાના સાસરીમાં ખૂબ ધામધૂમથી સ્વાગત થયું. વહુના રૂપમાં સાક્ષાત લક્ષ્મીજી જો આવ્યા હતા એમના ઘરે, તો બીજી બાજુ કિશનસિંહ અને હેમાબા પણ પોતાની દીકરી માટે નિશ્ચિત થઈ ગયા હતા કે દીકરી ખાતા પીતા ઘરે ગઈ છે. લગ્નમાં જ્યારે રિયા પહેલી વખત તેમને મળવા આવી તો તેના ચહેરાની રોનક જોઈને માતા પિતા પોતાની બધી જ ચિંતાઓ ભૂલી ગયા હતા. પરંતુ ફક્ત 2-3 મહિનામાં જ તેમને રિયાના વ્યવહારમાં પરિવર્તન દેખાવા લાગ્યું. જે રિયા ફોન ઉપર ખૂબ જ હસતી ખિલખિલાટથી વાતો કરતી હતી, હવે તે જ રિયા માત્ર ઔપચારિકતા પૂરી કરીને ફોન રાખી દેતી. મા બાપ ક્યારેક પૂછવા પણ લાગતા તો સંક્ષિપ્ત જવાબ આપી દેતી
અને માતા પિતા અને બહેનની કુશળતા પૂછીને જલ્દીથી ફોન મૂકી દેતી. પ્રિયાને ઠીક નહોતું લાગતું રહ્યું, એટલા માટે પોતાની બહેનને વારંવાર ફોન કરીને તેના હાલ જાણવાની કોશિશ કરી રહી હતી. પરંતુ હર વખતે સાસરીવાળાઓમાંથી કોઈએ ફોન ઉપાડ્યો અને એક વખત તો મયુરસિંહની બહેને પ્રિયાને મજાકમાં કહી પણ દીધું, કમસે કમ નવવિવાહિત જોડાને પ્રાઇવેટ સમય પણ વિતાવવા દો. વારંવાર ફોન કરીને તેમને ડિસ્ટર્બ કરવું સારી વાત નથી. પ્રિયાએ આ વાત પોતાના માતા પિતાને જણાવી તો કિશનસિંહ અને હેમાબા બોલ્યા, વાત તો ઠીક છે, આપણે ત્યાં વધારે ફોન ન કરવો જોઈએ. જેમ તેમ દીકરી વગર જીવવાની તેમને આદત નાખી લીધી. આખરે એક દિવસ હેમાબા પાસે ફોન આવ્યો અને તેઓ ઘૂંટાયેલા અવાજ તેમના કાનોમાં પડ્યો. મમ્મી, આપણી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે. મારા સાસરીવાળા લોકો સારા નથી, ખૂબ જ લાલચી છે. રિયા બેટા, આ તું શું કહી રહી છે? હેમાબાનું હૃદય ચિત્કારી ઉઠ્યું. પરંતુ દીકરી, અમે તો તારા લગ્નમાં કોઈ કમી રાખી ન હતી, છતાં પણ તારા સાસરિયાવાળાઓને ફરિયાદ છે. એટલે રિયા રડતા રડતા બોલી, મમ્મી, મારી જિંદગી બરબાદ થઈ ગઈ. આ લોકોએ પોતાના જે ધંધા વિશે આપણને જણાવ્યું હતું, હકીકતમાં તે ધંધો એમનો છે જ નહીં. તમારા જમાઈ તો બેરોજગાર છે. હકીકત સામે ન આવી જાય એટલા માટે તેમણે લગ્ન જલ્દી કરાવવા માટે કહ્યું હતું. આ લોકોની રગે રગમાં લાલચ ભરેલી છે. શરૂઆતમાં તો આ બધાએ મારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો. એક દિવસ મારા સાસુ મારી પાસે આવ્યા અને બોલ્યા કે નવું કામ શરૂ કરવા માટે અમને થોડા રૂપિયાની જરૂર છે, પરંતુ રૂપિયાની વ્યવસ્થા કરવામાં થોડો સમય લાગી જશે. એટલા માટે તમે પોતાના પપ્પા પાસેથી 5 લાખ રૂપિયા લઈ આવો. પરંતુ મેં પણ સાફ કહી દીધું કે હમણાં તો મારા પપ્પાએ મારા લગ્ન કરાવ્યા છે. પોતાની પહોંચ કરતાં વધીને એમણે લગ્નમાં ખર્ચો કરી નાખ્યો છે. હવે હું તેમને રૂપિયા દેવા માટે ના કહી શકું. એટલે સાસુએ કહ્યું, અમે ક્યાં હંમેશા માટે માંગી રહ્યા છીએ, ઉધાર સમજીને જ આપી દે. જ્યારે વ્યવસ્થા થશે ત્યારે પાછા આપી દઈશું. તે જ સમયે મયુર પણ મારી સામે આવ્યા અને બોલ્યા, રિયા, હવે તું આ ઘરમાં રહે છે તો તને તારા પપ્પાથી વધારે પોતાના ઘરની ચિંતા હોવી જોઈએ. કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર તારા પિયરે જઈને રૂપિયા લઈ આવ. પરંતુ મમ્મી, મેં પણ કહી દીધું કે હું મારા પપ્પા પાસેથી તો 1 રૂપિયો પણ નહીં માંગું, ભલે ગમે તે થઈ જાય. બસ આ વાત ઉપર જ તે લોકો મારી ઉપર ખાર ખાઈ બેઠા છે. દિવસ રાત મને હેરાન કરે છે. મને ઘરની બહાર પણ નીકળવા દેતા નથી કે ના ફોન ઉપર વાત કરવા દે છે કે ક્યાંક હું કોઈને કંઈ કહી ના દઉં. પોતાની લાડકી દીકરી રિયાની પીડા સાંભળીને હેમાબાનું કાળજું કંપી ગયું. પછી ચિંતાજનક સ્વરમાં બોલ્યા, આ તું શું કહી રહી છે? મારી કહેલી એક વાત સાચી છે મમ્મી, પરંતુ બેટા, અત્યારે તું ક્યાંથી ફોન કરી રહી છે? મમ્મી, મારા સાસુ સસરા ક્યાંક બારે બેસવા ગયા છે અને તમારા જમાઈ પણ સવારમાં જ ક્યાંક નીકળી ગયા છે. નણંદબા નાહવા ગયા છે એટલે તેમનો ફોન છુપાઈને ઉપાડીને લઈ આવી, જેથી તમારી સાથે વાત થઈ શકે. ભલે હવે હું ફોન રાખું છું. મારી નણંદબાએ જોઈ લીધું તો મારો વારો નીકળી જશે. તમે એક વખત પપ્પા સાથે વાત જરૂર કરજો, જેથી તે કોઈ સખત પગલું લઈ શકે. એટલું કહીને રિયાએ ફોન મૂકી દીધો. પરંતુ હેમાબા પથ્થર બનીને ઊભા હતા. હૃદયને જાણે કોઈ આઘાત લાગ્યો હતો. તેમણે કિશનસિંહને ફોન કરીને જલ્દી આવવા માટે કહ્યું. હેમાબાનો ગભરાયેલો અવાજ સાંભળીને કિશનસિંહ કામ પૂરું કર્યા વગર ઘરે પહોંચ્યા. હેમાબાએ એમને બધી જ વાત જણાવી. લાડલી દીકરી પર થવાવાળા અત્યાચારની કહાની સંભળાવીને કિશનસિંહની આંખોમાં પણ આંસુ આવી ગયા. એટલે હેમાબા બોલ્યા, હવે તમે કંઈક કરો. ખબર નહીં મારી દીકરી કેવી રીતે ઘૂંટાઈને જીવી રહી હશે તે લોકો વચ્ચે. ના હેમા, આ સમય હિંમત હારવાનો નથી, પરંતુ સમજદારીથી કામ લેવાનો છે. આપણે કાલે જ ત્યાં જઈશું તેમને મળવા માટે. આપણને મળીને રિયાને થોડીક હિંમત મળશે. કોશિશ કરીશું કે થોડા દિવસો માટે તેને આપણા ઘરે લઈ આવીએ. બીજા દિવસે કિશનસિંહ અને હેમાબા પોતાની દીકરીના ઘરે પહોંચી ગયા. હેમાબાએ પોતાની લાડલીને નજર ભરીને જોયું તો હેરાન રહી ગયા. ક્યારેક ફૂલોની જેમ ખીલેલો તેનો ચહેરો આજે મુરઝાયેલો હતો. આગતા સ્વાગતાની વાત તો દૂર, તે લોકોએ જોઈને હેરાન હતા કે લગ્ન સમયે જે લોકો તેમને હસતા બોલતા નજર આવી રહ્યા હતા, આજે તે જ ચહેરાઓ ઉપર ફક્ત ગુસ્સાના ભાવ નજર આવી રહ્યા હતા. તેઓ ત્યાં ઊભા રહીને તેવું મહેસૂસ કરી રહ્યા હતા જાણે જેલરની સામે કોઈ અપરાધી ઊભા હોય. પોતાની દીકરી રિયાને મળ્યા તો પણ પેટ છૂટી વાત પણ ન કરી શક્યા, કેમ કે બધા લોકો ત્યાં આસપાસ જ ફરી રહ્યા હતા. ઔપચારિક વાતચીત સિવાય રિયા કંઈ બોલી ન શકી.
આખરે હિંમત ભેગી કરીને તેમણે રિયાના સસરાને પૂછ્યું જ કે વેવાઈ, તમારી આજ્ઞા હોય તો હું થોડા દિવસો માટે મારી દીકરીને ઘરે લઈ જવા માંગુ છું. પરંતુ સામેથી સાફ શબ્દોમાં ના સાંભળવા મળી. આગલા અઠવાડિયે બહેનની દીકરીના લગ્ન હતા અને બધા લોકોનું જવું જરૂરી છે એમ કહીને તેમણે રિયાને સાથે મોકલવાની મનાઈ કરી દીધી. ઠીક છે, અમે અત્યારે ત્યારબાદ રિયાને થોડા દિવસો માટે લઈ જઈશું એમ કહીને એ બંને ત્યાંથી નીકળી ગયા. આજે કિશનસિંહ અને હેમાબા પોતાને ખૂબ જ લાચાર મહેસૂસ કરી રહ્યા હતા. ખૂબ જ ઉદાસ મનથી બંને પતિ પત્ની પોતાની દીકરીના સાસરેથી પાછા આવી ગયા. બેરુખી અને અપમાનભર્યા વાતાવરણમાં 2 કલાક વિતાવવા પણ તેમના માટે દુર્લભ થઈ રહ્યા હતા. તે જ વાતાવરણમાં તેમની દીકરી 24 કલાક કઈ રીતે રહી શકતી હશે વિચારીને તેમનું હૃદય હાહાકાર કરી રહ્યું હતું. હેમાબાની આંખોમાં આંસુ જોઈને કિશનસિંહ બોલ્યા, અરે ચિંતા શું કામને કરે છે? 15 દિવસ પછી રિયાની બહેનપણીના લગ્ન છે ને, ત્યારે થોડા દિવસો માટે આપણા પાસે રહેવા બોલાવી લઈશું. 15 દિવસ વીતી ગયા. રિયા આવી તો જરૂર, પરંતુ ફક્ત પોતાની બહેનપણીના લગ્ન માટે પોતાના પતિની સાથે આવી હતી. ઈચ્છવા છતાં પણ માતા પિતા જમાઈની સામે દીકરી સાથે કોઈ વાત કરી શક્યા ન હતા. પ્રિયા પણ પોતાની બહેન સાથે વાત કરવા માટે છટપટાઈ રહી હતી. 2 મિનિટ માટે મયુર બાથરૂમમાં ગયા તો હેમાબા અને પ્રિયાને રિયા સાથે વાત કરવાની તક મળી ગઈ. તેણે સાવ સાદી એવી સાડીમાં જોઈ પ્રિયા ગુસ્સાથી બોલી, આ શું દીદી, પોતાના બહેનપણીના લગ્નમાં સારી રીતે તૈયાર થઈને પણ નથી આવ્યા? ના દાગીના, ના સારા કપડાં. એટલે રિયા આંખમાં આંસુ સાથે બોલી, શું કહું, મારા બધા દાગીના અને કપડાં મારા નણંદના લગ્ન માટે રાખી દીધા છે, મને તો જોવા પણ નથી આપતા. આ સાંભળતા જ પ્રિયા અને હેમાબાનું કલેજું કંપી ગયું. પછી બોલ્યા, પરંતુ દીકરી, અમારો આપેલો સામાન પણ તારા ઘરમાં હાજર હતો નહીં, ક્યાંક એ બધું પણ. એટલે રિયા બોલી, ક્યાંથી દેખાય મમ્મી, કેટલા પ્રેમથી તમે મને ઘરની એક એક વસ્તુ આપી હતી. ટીવી, ફ્રીજ, એસી, સોફા, વોશિંગ મશીન બધું જ આ લોકોએ વહેંચી નાખ્યું. ત્યારે સામેથી મયુરસિંહ આવતા દેખાણા તો બંને એકદમ સામાન્ય થવાના નાટક કરવા લાગ્યા. રિયાને થોડા દિવસો અહીં મૂકી જવા માટે હેમાબાએ જમાઈને કહ્યું તો પણ ના જ સાંભળવા મળી. આ વખતે બહાનું એ હતું કે આગલા દિવસે તે બંનેને તેમના મિત્રના ઘરે ડિનર પર જવાનું છે, એટલે રિયા ફરી ક્યારેક આવી જશે. કિશનસિંહે પોતાના ખીચામાંથી એક નવો મોબાઈલ કાઢ્યો જે તેમણે રિયા માટે ખરીદ્યો હતો. તેને આપતા તે બોલ્યા, જ્યારે ઈચ્છા થાય ત્યારે વાત કરી લેજે. ચલ રિયા, મોડું થઈ રહ્યું છે, મયુરે કહ્યું અને તે રાત્રે જ તે લોકો ઘરે પાછા જતા રહ્યા. પરંતુ રિયાએ હમણાં પોતાના સાસરિયાવાળા વિશે જે કંઈ પણ કહ્યું હતું તે સાંભળીને હેમાબાને ચેન નહોતું પડી રહ્યું. કાશ મારી પાસે એક જાદુની લાકડી હોત જેનાથી હું મારી દીકરીની જિંદગીની રાહમાં આવવાવાળા બધા જ દુઃખરૂપી કાંટાને હટાવી દે. ખુશીઓના ફૂલ, એમ કહેતા કહેતા હેમાબા રડવા લાગ્યા. પરંતુ બીજી બાજુ કિશનસિંહને એ વાતનો સંતોષ પણ હતો કે હવે રિયા પિયરમાં ફોન તો કરી શકશે. પરંતુ જે વાતનો હેમાબાને ડર હતો તે જ થયું. રિયાનો ફોન પણ તેમના પતિએ એમ કહીને લઈ લીધો કે તું આનું શું કરીશ, આ લેટેસ્ટ મોબાઈલ તો મારા માટે સારો રહેશે. આમ પણ મારે નવો મોબાઈલની જરૂર હતી. તારા પિયરમાં ફોન કરવો હોય તો મમ્મી પાસેથી ફોન લઈ લેજે. થોડા દિવસો પછી કોઈ યાચકની જેમ તેણે પોતાના સાસુ પાસે મોબાઈલ માંગ્યો. એટલે સાસુમાએ એવી ત્રાસી નજરે તેમની સામે જોયું કે રિયાનું લગભગ અડધું લોહી સુકાઈ ગયું. તે પાછી પોતાના રૂમમાં આવી બેસી ગઈ. રિયા ઉપર દિવસે ને દિવસે અત્યાચાર વધતા જતા હતા. ક્યારેક રસોઈ બનાવવામાં થોડુંક પણ મોડું થઈ જતું તો તેનો પતિ આસપાસ પડેલી કોઈ વસ્તુ ઉપાડીને તેના પર ઘા કરતો. કોઈ કાચની વસ્તુ રિયાના હાથમાંથી પડી જાય અને તૂટી જાય તો નણંદ પણ તેનો હાથ મરોડવામાં વાર લાગતી નહીં. એક દિવસ મયુરનો મોબાઈલ રૂમમાં પડેલો જોઈને રિયાએ પોતાના માતા પિતાને ફોન લગાવવાની કોશિશ કરી. ત્યારે જ મયુરસિંહ રૂમમાં આવ્યા અને રિયાના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો. પછી તેનું મોઢું પકડીને રાડ પાડીને બોલ્યો, તારી હિંમત કેવી રીતે થઈ મને પૂછ્યા વગર મારો મોબાઈલ વાપરવાની? હવેથી મારી કોઈ પણ વસ્તુને હાથ લગાડ્યો તો માર્યા વગર નહીં મૂકું. આ ઘટનાથી રિયા ખૂબ જ ડરી ગઈ હતી. એક વખત ફરી સાસરાના કેદમાંથી જેમ તેમ થોડીવાર માટે બહાર નીકળીને રિયાએ પોતાના ઘરે ફોન કર્યો. પ્રિયાએ ફોન ઉપાડ્યો એટલે રિયાએ રડતા રડતા પોતાની બધી જ હાલત સંભળાવી દીધી. હવે વધારે સહન નથી થતું પ્રિયા, પપ્પાને કે મને આ નરકમાંથી નીકાળીને લઈ જાય, નહીંતર હું જીવતી નહીં બચું. એમ કહીને રિયા ધ્રુજકે ને ધ્રુજકે રડવા લાગી. કિશનસિંહ અને હેમાબા તે સમયે બહાર ગયા હતા. જેવા તેઓ પાછા આવ્યા તો પ્રિયા બોલી, કેમ મમ્મી,
જ્યારે રિયા દીદી કોલેજ જતા હતા તો તમને તેમની સુરક્ષાની ખૂબ જ ચિંતા રહેતી હતી ને? એક વખત જઈને જુઓ દીદીના સસરિયામાં, તે લોકો વચ્ચે પોતે સુરક્ષિત છે. અરે થપ્પડ, તમાચાઓ ખૂબ જ નાની વાત છે. જેટલી યાતનાઓ તેમને ત્યાં સહન કરવી પડી રહી છે તે લોકો તો તેની મારીને જ દમ લેશે. જઈને લઈ કેમ નથી આવતા દીદીને ત્યાંથી? દીકરીની વાત સાંભળીને કિશનસિંહ બોલ્યા, પરંતુ પ્રિયા, તારા સંબંધની વાત ચાલી રહી છે અને જો છોકરાવાળાઓએ એ વાતની ખબર પડી કે તારી મોટી બહેન પોતાના પિયરમાં આવીને બેઠી છે તો આ ઘર સાથે સંબંધ ક્યારેય નહીં જોડે. એ લોકો શું બીજા કોઈ પણ આપણી સાથે સંબંધ કરવાનું પસંદ નહીં કરે? તે તો એમ જ વિચારીને કે માતા પિતાના ઉછેરમાં કંઈક કમી હતી. ના પપ્પા, એક દીકરીના લગ્ન માટે થઈને શું તમે બીજી દીકરીની બલી આપી દેશો? અને આમ પણ દીદીની હાલત જોઈને હું હવે લગ્ન કરવા નથી માંગતી. દીકરીની હાલત જાણીને હેમાબા બોલ્યા, તમે મારી દીકરીને હમણાં જ પાછી લઈ આવો. જો એ લોકો ના મોકલે તો જબરદસ્તી લઈને આવી જજો, પરંતુ ખોટી માન મર્યાદાના નામ પર હું મારી દીકરીની કુરબાની ન આપી શકું. એટલે કિશનસિંહ બોલ્યા, હેમા, મારી વાત સમજવાની કોશિશ કર. થોડા દિવસોમાં જ્યારે રિયાના ખોળામાં એક નાનકડું બાળક રમશે ને તો સાસરામાં તેની જગ્યા પોતે જ બની જશે. મને પૂરો વિશ્વાસ છે. અને જો ત્યારે પણ તે લોકો ના સુધર્યા તો હું આપણા સમાજના લોકોને તેમના ઘર પર ભેગા કરીશ. સમાજમાં પોતાની આબરૂના કાંકરા થતા જોઈને તેમને પોતાનો વ્યવહાર બદલવો જ પડશે. તે સમયે બધું જ બરાબર થઈ જશે. થોડા દિવસો પછી રિયાએ એક નાનકડી દીકરીને જન્મ દીધો, પરંતુ દીકરી પેદા કર્યા બાદ સાસરાવાળાની નજરમાં એ વધારે ગુનેગાર બની બેઠી. હવે તો તેના સાસુ પોતાના દીકરાના બીજા લગ્ન કરાવવાની ધમકી આપવા લાગ્યા હતા. જો આ ઘરમાં રહેવા માંગે છે તો પોતાના બાપને કહીને તરત જ રૂપિયાની વ્યવસ્થા કરાવડાવ, રિયાના સાસુએ કહ્યું. એટલે રિયાએ કહ્યું, પરંતુ મમ્મીજી, હું કેટલી વાર કહી ચૂકી છું કે હવે તેમની પાસે વધારે રૂપિયા નથી. સારું મકાન તો છે તારા પિતા પાસે, તેને વેચીને જ રૂપિયા ભેગા કરી લે. એટલું તો એક પિતા પોતાની દીકરી માટે કરી જ શકે છે ને? સાસુમાના આટલું કહેવા પર રિયા બોલી પડી, મમ્મીજી, દીકરી તો તમારી પણ છે. શું તમે તેના સાસરીવાળાને આટલા રૂપિયા આપશો? આટલું કહેવાની વાર હતી કે મયુરે આગળ આવીને રિયાના ગાલ પર ખેંચીને એક ચાપટ મારી દીધી. શરમ વગરની, તારી હિંમત કેવી રીતે થઈ મમ્મી સાથે આવી રીતે વાત કરવાની? માથું ફટી ગયું હતું રિયાનું. ત્યારે તેના સાસુ બોલ્યા, હવે ઊભી ઊભી અમારા ચહેરા જોતી રહીશ કે શું? જા જઈને ચા બનાવી લાવ. થોડી વારમાં જેવી જ રિયા ચાની ટ્રે લઈને આવી તો તેના કાનમાં પોતાના પતિ અને સાસુની થોડી વાતો સંભળાણી. થોડી વાર ત્યાં જ ઊભી રહી. અંદરથી અવાજ આવ્યો, આ વખતે જો માને તો ઠીક છે, નહીતર પહેલાં તેની દીકરીને ઠેકાણે લગાડજે, ત્યાર પછી આ મહારાણીને. તારા બીજા લગ્નમાં આપણે ખૂબ જ કર્યાવર લઈશું. આટલું સાંભળતા જ રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. માથું ચકરાવા લાગ્યું હતું તેનું. પછી જેમ તેમ પોતાને સંભાળીને તે અંદર આવી અને બધાને ચા આપવા લાગી. બીજા દિવસે જ્યારે રિયાના સાસુ પોતાના રૂમમાં સૂતા હતા અને બાકીના સદસ્ય બહાર ગયા હતા તો રિયા છુપાઈને ઘરની બહાર નીકળી અને કોઈક પાસેથી મોબાઈલ માંગીને પોતાની મમ્મીને ફોન કરી દીધો અને કહ્યું, મમ્મી, હું નિર્ણય લઈ ચૂકી છું. આજે જ હું મારી દીકરીને લઈને ત્યાં આવી રહી છું. બસ એટલું જ જણાવવા માટે ફોન કર્યો છે કે શું મારા આ નિર્ણયમાં મારા માતા પિતા મારી સાથે છે કે નહીં. પરંતુ બેટા, શું થયું? સાફ સાફ જણાવ. મમ્મી, મારી પાસે વધારે સમય નથી. બસ તમે એટલું જ સમજી લો કે હવે મારું અહીં રહેવું શક્ય નથી. અત્યાર સુધી આ લોકો મારી સાથે જે કરી રહ્યા હતા તે ઠીક છે, પરંતુ હવે વાત મારી દીકરી ઉપર આવી પડી છે અને આ હું જરાય સહન નહીં કરું. મેં ફક્ત એ પૂછવા માટે ફોન કર્યો છે કે શું હું મારા પિયર પાછી આવી શકું છું. એટલે હેમાબા બોલ્યા, પરંતુ બેટા, આજે તારી નાની બહેનને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે. બસ થોડી વારમાં પહોંચતા જ હશે. એમના ગયા પછી હું તારા પપ્પા સાથે વાત કરી જોઉં. ઠીક છે મમ્મી, હતાશા ભર્યા અવાજમાં રિયા બોલી અને ફોન મૂકી દીધો. અને અડધી રાત્રે રિયાના સાસરેથી તેના ગાયબ હોવાના સમાચાર આવી ગયા. પલંગ પર આડા પડેલા હેમાબાને અહેસાસ થયો કે સવાર પડી ગઈ છે. કિશનસિંહ પડોશમાં રહેવાવાળા પોતાના મિત્ર પાસે સલાહ લેવા નીકળી ગયા કે આખરે શું કરવામાં આવે. અહીં પ્રિયા રિયાની બહેનપણીઓ ફોન કરીને રિયા વિશે પૂછી રહી હતી. ત્યારે હેમાબા પોતાના રૂમની દિવાલ પર લાગેલા રિયાના ફોટાને જોઈ રહ્યા હતા. 2 વર્ષની હતી ખિલખિલાટી નાનકડી રિયા, ખભા ઉપર બેગ લટકાવીને સ્કૂલે જતી, કંઈક કરી દેખાડવાનું જનૂન રાખવાવાળી કોલેજ ગર્લ, આંખોમાં હજારો સપના સજાવીને દુલ્હન બની બેઠી હતી.
પછી અચાનક તેમની આંખોમાં એક અનદેખ્યું દ્રશ્ય અનાયાસે ઉભરી આવ્યું. ઊંચા પુલની નહેરમાં કૂદકો મારતી રિયા. ના, એવું ન થઈ શકે. તો ક્યાં છે મારી દીકરી? કઈ હાલતમાં છે? આજે કેટલી લાચાર થઈ ગઈ છું હું. હેમાબાનું હૃદય ચિત્કારી ઉઠ્યું. તે જ સમયે ફોનની રિંગ વાગી, જેને સાંભળતા જ હેમાબાનો શ્વાસ રોકાઈ ગયો. આજે તેમનામાં એટલો સાહસ નહોતું કે તેઓ ફોન ઉપાડીને પોતાની દીકરી વિશે કોઈ ખરાબ સમાચાર સાંભળી શકે. ત્યારે પ્રિયા દોડતી આવીને ફોન ઉપાડ્યો તો સામેથી કોઈ વ્યક્તિએ કંઈક સંદેશો આપ્યો. ફોન સાંભળતા જ પ્રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ફોન મૂકીને પોતાનું માથું પકડીને જોરથી રડવા લાગી. એટલી વારમાં કિશનસિંહ પણ ઘરે આવી ગયા હતા. હેમાબા અને કિશનસિંહ તેની હાલત જોઈને અંદર સુધી ધ્રુજી ગયા. કોનો ફોન હતો તેમણે પૂછ્યું, પરંતુ પ્રિયા કંઈ બોલી ન શકી. બેટા, કંઈક તો કહે, કોનો ફોન હતો? બધું જાહેર હતું, છતાં પણ કિશનસિંહે પૂછ્યું. એટલે પ્રિયા પોતાની મમ્મીને ગળે વળગીને ધ્રુસકે રડવા લાગી અને બોલી, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી પપ્પા. દીદી બિલકુલ ઠીક છે. શું તું સાચું કહી રહી છે ને બેટા? હેમાબાના મુરઝાયેલા ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ. હા મમ્મી, દીદી કાલે સાંજે જ ગુડ્ડીને લઈને મહિલા આયોગ પાસે પહોંચી ગઈ હતી. ત્યાં દીદી બિલકુલ સહી સલામત છે અને આયોગની મદદથી તેમણે પોતાના સાસરીવાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી દીધી છે. એ જ જણાવવા માટે તેમણે ફોન કર્યો હતો, જેથી આપણે તેમની ચિંતા ન કરીએ. આ વાત સાંભળતા જ કિશનસિંહ ઝડપથી ઉઠ્યા અને જેવા જ ઘરની બહાર નીકળવા લાગ્યા તો હેમાબાઈએ પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો તમે? મારી દીકરી રિયાને આપણા ઘરે લાવવા. ભગવાને આપણને આપણી ભૂલ સુધારવાની તક આપી છે અને આ તક હું ખોવા નથી માંગતો. સમાજવાળા ભલે કંઈ પણ કહે, મને કંઈ ફરક નથી પડતો. એટલું કહીને કિશનસિંહ ઘરેથી નીકળી ગયા અને બપોરે પોતાની લાડકી દીકરી અને દોયત્રીને ઘરે લઈ આવ્યા. પોતાની દીકરી રિયાની હાલત જોઈને હેમાબા તેને ગળે વળગાડીને ખૂબ જ રોયા. ત્યારે કિશનસિંહને એક ફોન આવ્યો. અભિનંદન કિશનસિંહ, છોકરાવાળાઓને તમારી દીકરી પ્રિયા પસંદ છે. એટલે કિશનસિંહ બોલ્યા, પરંતુ અમે અત્યારે પ્રિયાના લગ્ન નહીં કરાવવા માંગતા. હવે હું મારી દીકરીઓને આગળ ભણાવવા માંગુ છું, જેથી તેઓ પોતાના પગભર થઈ શકે. એવું કહીને કિશનસિંહે ફોન મૂકી દીધો. હેમાબા અને તેમની બંને દીકરીઓ ખૂબ જ હેરાનીથી કિશનસિંહ તરફ જોવા લાગી. કદાચ તેમને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એટલે કિશનસિંહ બોલ્યા, રિયા દીકરી, તું પણ પોતાની UPSCની પરીક્ષાની તૈયારી શરૂ કરી દે. હું મારી બંને દીકરીઓને આ સમાજમાં ગર્વથી માથું ઉપાડીને ચાલતા જોવા માંગુ છું. કિશનસિંહનું આટલું કહેવાની વાર હતી કે બંને દીકરીઓ ખુશ થઈને તેમના ગળે વળગી ગઈ. લગભગ 6 મહિના પછી રિયાના છૂટાછેડા પણ થઈ ગયા. રિયા સખત મહેનતથી પોતાની પરીક્ષાની તૈયારીમાં લાગેલી હતી. જોતજોતામાં 4 વર્ષ વીતી ગયા. આજે છૂટાછેડાના 4 વર્ષ પછી તે જ મયુર જે ક્યારેક પોતાની પત્નીને કર્યાવર માટે ઉત્પીડિત કરતો હતો, આજે પોતાની બહેનને ન્યાય અપાવવા માટે ભટકી રહ્યો હતો. તેની બહેન સાથે તેના સાસરિયાવાળાએ બિલકુલ એવો જ વ્યવહાર કરી રહ્યા હતા જેવો ક્યારેક રિયા સાથે તેમણે કર્યો હતો. બહેનના સાસરીવાળા વિરુદ્ધ અરજી લઈને જ્યારે મયુર પોતાની મમ્મી અને બહેનની સાથે SP ઓફિસ પહોંચ્યો તો તે સમયે SP હાજર હતા નહીં. મયુરની મમ્મી અને બહેન ત્યાં એક ખુરશી પર બેસી ગયા અને મયુરે પોતાની અરજી સામે ટેબલ પર રાખી દીધી. થોડીવાર SPના યુનિફોર્મમાં એક મહિલા કડક પગલાં સાથે ચાલતા દાખલ થયા અને સામે રાખેલી ખુરશી પર બેસી ગયા. એ મહિલાને જોઈને મયુરના પગ નીચેથી જમીન સરકી ગઈ, કેમ કે SPની ખુરશી પર બેઠેલી તે મહિલા બીજું કોઈ નહીં, તેની પૂર્વ પત્ની રિયા હતી. રિયાએ એક નજર ઉપાડીને તે લોકો તરફ જોયું. મયુરની બહેનના ચહેરા અને શરીર ઉપર પડેલા નિશાન જોઈને રિયાને પોતાનો સમય યાદ આવી ગયો. આંખોમાંથી આંસુ નીકળવા માટે બેતાબ થઈ ગયા. પરંતુ પછી પોતાને સંભાળીને રિયાએ કોઈ અજાણી વ્યક્તિની જેમ પોતાના ટેબલ ઉપર રાખેલા તે પેપર ઉપાડ્યા અને વાંચવા લાગી. અહીં મયુરની મમ્મી અને બહેનની એવી હાલત થઈ રહી હતી જાણે કાપો તો લોહી પણ ન નીકળે. ત્યારે રિયા બોલી, દહેજનો કેસ છે, મારપીટ કરવામાં આવે છે તમારી બહેન સાથે અને પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે પણ કહેવામાં આવે છે. આ બધી વાતો તો આજકાલ રોજ સાંભળવા મળે છે. કેમ મિસ્ટર મયુરસિંહ? રિયાએ મયુરની આંખોમાં આંખ નાખીને કહ્યું. તો મયુરને પરસેવો છૂટવા લાગ્યો. શરમના કારણે તેની નજરો નીચી નમી ગઈ અને તે બધા ત્યાંથી ઊભા થઈને ચાલતા થયા. એક પોલીસ કોન્સ્ટેબલે તેમને પાછળથી બોલાવ્યા, પરંતુ તેઓ પાછા વળીને આવ્યા નહીં. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો અને કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો
તે પણ જરૂર જણાવજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.